પોરબંદરની હોટેલમાં અધિમાસ પૂર્વે આયોજિત ટીવી ઓડિશનમાં આવી એક શખ્સે મહિલા જજના વાળ ખેંચી ક્રાઉન તોડી નાખ્યો હતો, જે મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ સમગ્ર બનાવનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી જેલ હવાલે કર્યો છે. પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામી ગત તારીખ 17 ફેબ્રુઆરીના રોજ પાંજરાપુર સામે આવેલ સેફ્રોન હોટેલ ખાતે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ મુંબઈ તરફથી આયોજિત ટીવી શોમાં જજ તરીકે ગઈ હતી. ચાલુ કાર્યક્રમે ચેતન ગજેન્દ્ર પરમાર નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને તમારો શો બંધ કરો તેમ કહી પ્રોડ્યુસરને બહાર લઈ ગયો હતો. આથી રિયાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આથી ચેતને રિયાનો ક્રાઉન એટલે કે તાજ હાથમાંથી ઝૂંટવીને તોડી નાખ્યો હતો અને ગાળો આપી વાર પકડી ધીકાપાટુનો માર મારવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હતો. આથી રિયાએ આ અંગે કમલાબાગ પોલીસ મથકમાં ચેતન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે એવું પણ જણાવ્યું હતું કે ચેતન છેલ્લા 1 વર્ષથી તેને હેરાન કરતો હતો અને ઘરની બહાર કોઈ જગ્યાએ નીકળે તો તેનો પીછો કરતો હતો અને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો અને મોઢેથી સીટીઓ મારી ક્યારેક તેના મોટરસાઇકલનું લીવર આપી બાઇક રેસ કરીને પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. આ ફરિયાદના અઠવાડિયા બાદ જ રિયાએ તારીખ 22/2ના રોજ ચેતન વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે એવું જણાવ્યું હતું કે ગત તારીખ 25/9/23ના રોજ ચેતને તેને તેના પતિ દેવચમને મળવા ન જવાનું કહી ધમકી આપી હતી. તેમ છતાં રિયા પતિને ચોપાટીએ મળવા જતા પાછળથી ચેતને તેના ઘરે આવી તેના 80,000ના કિંમતના સ્કૂટરને સળગાવી નાખ્યું હતું. પોલીસે બંને ગુન્હામાં ચેતનની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિયાના ઘર પાસે તથા સેફ્રોન હોટેલ ખાતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેની જામીન અરજી ફગાવી જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને ખાસ જેલમાં ધકેલી દીધો છે. પોલીસે જણાવ્યું હતું કે આ શખ્સે અગાઉ સોશિયલ મીડિયામાં પણ પોતે કારના બોનેટ ઉપર ઊભો હોય તેવો વિડીયો વાયરલ કર્યો હતો અને એ સમયે તેની સામે ગુન્હો દાખલ થયો હતો. સોશિયલ મીડિયામાં કારમાં બેસીને રોડ પર રૂપિયા ઉડાવતો હોય અને હુક્કો પીતો હોય તેવા ફોટો પણ શેર થયા હતા. આથી પોલીસે પણ પોતાને જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરના આ શખ્સના બિફોર તથા આફ્ટરના વિડીયો તૈયાર કરીને અગાઉ પોતે કઈ રીતે સીન સપાટા કરતો હતો અને ત્યારબાદ પોલીસે તેનું રિકન્સ્ટ્રક્શન કઈ રીતે કરાવ્યું તે વિડીયો શેર કર્યો હતો. ચેતન સામે કુલ 7 ગુન્હાઓ નોંધાયા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. પોરબંદરમાં સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટ શેર કરનાર અને સીન સપાટા કરનારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લોકોનો ભય દૂર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.